સુરત શહેરમાં લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક પોલીસ સતત સક્રિય રહી છે. ત્યારે આજરોજ પોલીસ દ્વારા બીઆરટીએસ બસના ડ્રાઈવરો સાથે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુરત શહેરમાં નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વર્ષ દરમિયાન સૌથી ઓછા ફેટલ એક્સિડન્ટ થાય તે માટે જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું માસ દરમિયાન આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે સુરત શહેરમાં ટ્રાફિક એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બીઆરટીએસ બસ ચાલકો અને અધિકારીઓ સાથે સંવાદનું આયોજન કરીને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેડ સિગ્નલનો ભંગ ન થાય તેની તેઓને સમજ આપવામાં આવી હતી, તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા અને આ જનજાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજરોજ નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસમાં ફરજ બજાવતા એમના જે ડ્રાઈવરો છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને એ લોકો તરફથી જે કંઈ પ્રશ્નની રજૂઆત કરવામાં આવી છે એ પણ પ્રશ્નો અમે સાંભળ્યા. એમની જોડે સંવાદ સારો થયો છે અને ટ્રાફિક પોલીસ તરફથી અમે જે સૂચનો કર્યા છે એમાં મુખ્ય સૂચન છે કે બીઆરટીએસ રૂટમાં જ્યારે બી ડ્રાઇવિંગ કરતા હોય તો સિગ્નલનું અવશ્ય પાલન કરવું. રેડ લાઇટ થાય ત્યારે પોતાનું વાહન પાસ કરવું નહીં, રેડ સિગ્નલનો ભંગ કરવો નહીં. નંબર 1 આ બાબત છે. સાહેબ, વાત કરીએ તો શહેરીજનોને ટુ વ્હીલર બાબત ફેટલ એક્સિડન્ટ મોટાભાગે ટુ વ્હીલર વાળો સાથે વધુ થતા હોય છે, એમને શું સંદેશો આપશો શહેરીજનોને? સુરત શહેરમાં જે કંઈ બીઆરટીએસ રૂટમાં અથવા ભારે વાહનથી જે ફેટલ અકસ્માત કે નાના મોટા અકસ્માત થાય છે એનું અમે એનાલિસિસ કર્યું છે. એમાં એક વસ્તુ સુરતના શહેરીજનો જેટલા પણ ટુ વ્હીલર વાહન ચાલકો છે એમને મારે કહેવી છે કે તમારે જ્યારે પણ ઓવરટેક કરવું હોય તો ભારે વાહન ઇન્ક્લુડિંગ બીઆરટીએસ બસને લેફ્ટ સાઈડથી રાઈટમાં ટર્ન નહીં લો. કારણ કે જે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે બીઆરટીએસ બસ અથવા કોઈ પણ હેવી વ્હીકલનું, તો એની હાઇટ એટલી ઊંચી છે કે તમે ડાબી સાઈડથી જમણી બાજુ જે પાસ થાવ છો, ઓવરટેક કરો છો, એ 100% એને દેખાય નહીં અને તમે તમારા જીવને આ રીતે ડાબી સાઈડથી જમણી સાઈડ વળાંક લઈને ભયમાં મૂકો છો. તો એનાથી તમે ખરેખર દૂર રહો તો સુરત શહેરમાં અકસ્માતનું પ્રમાણ 100% ઘટાડો થઈ શકે એમ છે.